હેલો, જય માતાજી. કેમ છો બધા? તો ફરી પાછા આપણે આવી ગયા છીએ આપણો નવો વ્લોગ લઈને. તો જો આજે બપોરના મેનુમાં છે ચોળી બટેકાનું શાક, જે આપણે આપણી નવી હાંડીમાં બનાવીએ છીએ. હા, આપણે સિહોરથી પિત્તળની હાંડી મગાવી છે. જો એકદમ મસ્ત ડિઝાઇન કેવી સરસ છે એની. તો પપ્પા કે આજે આમાં બનાવવાની ટ્રાય કરો. જો કે ચોળે બટેટાનું શાક કુકરમાં જ બને છે, આમાં તમારે ઝાઝી વાર લગી ચડવા દેવું પડે. એટલે જો આપણે જેમ બનાવીએ એમ જ તે તેલની અંદર હિંગ નાખી દીધી, એમાં પછી ચોળીના બટેટા એડ કરીને એમાં મીઠું અને હળદર નાખીને મિક્સ કરીને ઢાંકીને રાખી દીધું છે. અને હા, થોડી વાર માટે ખાલી વઘાર કરો એટલી વાર જ હાઈ ફ્લેમ રાખવાની. પછી સાવ એટલે સાવ લો ફ્લેમે આપણે એને ચડવા દેવું પડે. પછી જો એની અંદર આપણે મરચું એડ કરી દીધું હતું, પછી એડ કરી દીધા હતા ટમેટાં, અને ટમેટાં થોડા ચડી ગયા એટલે આપણે એની અંદર એડ કરી દીધું છે પાણી. અને પછી જો એકદમ સ્લો ફ્લેમે આપણે એને ચડવા દઈશું. અને પપ્પાએ જો મગાવી લીધો છે માતાજી માટે હાર ચડાવવા માટે, બેસતો મહિનો હતો એટલે. અને આજે મારા એક કાકા અને આંટી બે આવ્યા હતા અમારા ગામ ત્રાપજથી. એમને ગર્ભ સંસ્કાર કરાવવાનું હતું એની માટે. તો મમ્મી ગયા હતા જોડે. જો અહીંયા બધી વિધિ ચાલે છે, એ બે બેઠા છે. અમારા ઘરની પાછળ જ છે ગાયત્રી મંદિર, એટલે અહીંયા બધી વિધિ થતી હોય છે. તો એમનો ફોન આવ્યો હતો કે અમે આવશું એમ. અને જો અહીંયા પછી હવન શરૂ થઈ ગયું હતું, એ બે બેઠા હતા હવનમાં. આવી હોય છે ગર્ભ સંસ્કારની વિધિ. અને પછી જો અહીંયા બધા અમારા ગામના જેટલા હતા, અમારા માને એ લોકો, એ બધા આવ્યા હતા. પછી જો શ્રીફળ હોમવાની વિધિ શરૂ હતી હવનમાં. પછી શ્રીફળ હોમી દેશે હમણાં. આવી કંઈક હોય છે ગર્ભ સંસ્કારની વિધિ. અમે થોડા વધારે લેટ થઈ ગયા હતા, કેમ કે એ લોકો પહોંચ્યા ત્યારે 10:30 થઈ ગયા હતા. પછી બધાને નાસ્તો ને એવું કરાવ્યું અને પછી બધા ગયા મંદિરે. એટલે જો શ્રીફળ હોમી દીધું છે, 11:30 પછી બધા ગયા હતા. અને વિધિ ખાલી 12 વાગ્યા સુધી જ હોય છે, પણ એક આંટી હતા ત્યાં એટલે એમને પછી કરાવી દીધી. આવી રીતે હોય છે બધું. 9 થી 12નો ટાઈમ હોય છે ત્યાં બધી વિધિ કરવાનો ને એવું. અને સવારે બધાને નાસ્તો કરાવ્યો હતો આપણે, ફાફડા, જલેબી, પપૈયાનો સંભારો, લીલી ચટણી અને કઢીનો. અને જો આપણે બપોરના જમવામાં બનાવતા હતા ખીર, કેમ કે આજે છે અષાઢી બીજ, એટલે આપણે જો ડ્રાય ફ્રૂટ્સ કટ કરતા હતા ખીર બનાવવા માટે. અને જેને ના જાણ હોય એને કહી દઉં, અમારા ભાવનગરમાં આખા વર્લ્ડની 3જા નંબરની સૌથી મોટી રથયાત્રા નીકળે છે. અમે ક્યારેય દર્શન કરવા તો નથી ગયા, એ વસ્તુ અલગ છે. અમે જ્યારે હોય ત્યારે ટીવીમાં જ જોઈ લઈએ છીએ, લાઈવ શરૂ હોય ત્યારે યુટ્યુબમાં જ તે. એટલે અમે દર્શન કરવા તો નથી ગયા હજુ સુધીમાં ક્યારેય રથયાત્રાનું. પણ બહુ જ સરસ રથયાત્રા થાય છે. સૌથી મોટી જગન્નાથપુરી, એની પછી 2જા નંબરની અમદાવાદ, અને 3જા નંબરની થાય છે ભાવનગરમાં. જો આપણા ડ્રાયફ્રૂટ્સ પણ કટ થઈ ગયા છે. અને પછી ફટાફટ આપણે બનાવી લીધી હતી ખીર, યમી યમી ટેસ્ટી ટેસ્ટી એકદમ. અને પછી એ લોકો આવી ગયા, મમ્મી જોડે ગયા હતા, એટલે મેં પછી ફટાફટ રસોઈ કરી નાખી હતી. અને એ લોકો આવી ગયા એટલે પછી પપ્પા પાછા બીજો નાસ્તો લઈ આવ્યા હતા, કેમ કે એ લોકો રહ્યા હતા અષાઢી બીજ, એટલે કોઈને જમવાનું નહોતું, રસોઈની ના પાડી હતી. પપ્પા પછી કચોરી, ફરાળી કચોરી આવે એ, અને ચેવડો અને પેંડા ને એવું બધું પપ્પાએ મોકલાવી દીધું હતું. પછી બધાને આપણે નાસ્તો પણ કરાવી દીધો હતો. પછી થોડી વાર બધા બેઠા હતા, પછી બધા જતા રહ્યા પાછા રિટર્ન અમારા ગામ ત્રાપજ. આવો કંઈક હતો આજનો દિવસ અમારો. અને મારા મોટા પપ્પા છે, મારા ડેડ, એમને દાખલ કર્યા છે હોસ્પિટલે. એમને લીવરમાં સોજો આવી ગયો છે એટલે. તો પપ્પા તો રોજે જાય જ છે, પણ આજે મમ્મી બી ગયા હતા જોડે, બે હોન્ડામાં ગયા હતા. જો આ છે અમારા ભાવનગરના રસ્તા.
અને બસ મમ્મી પપ્પા ને લોકો ગયા હતા ત્યાં ખબર કાઢવા મારા ડેડની. બસ દેટ્સ ઇટ ફોર ટુડેઝ વિડીયો. પ્લીઝ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી. બાય.